ઘણા તો એટલી બધી આમ ગાંઠ વળી ગઈ ભાઈ કે ગુજરી જાય ને તો છોકરાઓને વારસામાં આપતા જાય. સગનલાલના ઘરનું પાણી ન પીતા, નકર મારા આત્માને શાંતિ, આમ આવો વારસો આપતા જાય. આ ગાંઠ વળી ગઈ અને એને શુદ્ધ કરવી હોય તો શું કરવું પડે? તો કે યજ્ઞ કરો. ભગવદ્ ગીતા તો કહે છે કે નિત્ય યજ્ઞ કરો. તપ, દાન અને યજ્ઞ તે નિત્ય કરવા. નિત્ય યજ્ઞ કરો, નિત્ય દાન કરો. એક દિવસ પણ ન જવો જોઈએ કે તમારા હાથેથી દાન ન થાય. દરરોજ આપો, દરરોજ દાન કરો. ભલે તમે એક રોટલી બનાવીને ગાયને ખવડાવો, પણ દરરોજ આપો. દાન કરવાનો અર્થ નહીં કરોડો રૂપિયા આપવા. તમારી પાસે જે છે તે આપો, પણ નિત્ય કરો, નિત્ય યજ્ઞ કરો, નિત્ય તપ કરો.